તો આજે મંગળવાર અને નિફ્ટીની વીકલી એક્સપાયરીની આજના દિવસે બજાર આપણને એક પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા છે. જુઓ, નિફ્ટી તમને લગભગ 95 પોઈન્ટ અને સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો દેખાયો, પરંતુ ખાસ કરીને નિફ્ટી બેંક આજના દિવસે એક ફ્લેટ લાઇન પર ક્લોઝ થતું જોવા મળ્યું છે. એટલે આજના દિવસે બજારમાં જે સૌથી વધારે ટેકો છે તમને આઈટી સ્ટોક્સથી આવતો જોવા મળ્યો, એને પગલે આપણે એક તેજી દેખાય. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે ગ્રીન ઝોનની અંદર જ બંધ થતા જોવા મળ્યા છે. જુઓ, ખાસ કરીને પરંતુ કમ્પેરેટિવલી થોડુંક અંડર પરફોર્મન્સ મિડ કેપની અંદર રહ્યું, સ્મોલ કેપમાં પણ થોડુંક અંડર પરફોર્મન્સ આજે આપણને જોવા મળ્યું છે. હવે કયા સેક્ટર આજના દિવસમાં ફોકસમાં રહ્યા, તો આઈટી ની અંદર એક સારી તેજી રહી. ઇન્ફોસિસના બાયબેકના સમાચારને પગલે જુઓ, આઈટી લગભગ 3.25% વધ્યું. આ ઉપરાંત તમને ફાર્મા, હેલ્થકેર, એફએમસીજી આ બધી જગ્યાએ એક સારી તેજી દેખાય. પરંતુ જ્યાં આગળ દબાણ આવ્યું હતું ત્યાં આગળ રિયલ્ટી સ્ટોક્સ હતા કે એક દબાણ આવતું દેખાયું હતું. આ ઉપરાંત સરકારી કંપનીઓ, કેપિટલ માર્કેટ શેર, પીએસયુ બેંક આ બધી જગ્યાએ તમને ઓવરઓલ એક લાલ નિશાનની અંદર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પર આવો તો જેમ કહ્યું, આજના દિવસમાં ઇન્ફોસિસ જ એક સારી તેજી સાથે બંધ થયો. ઓલમોસ્ટ 5%ની તેજી આજે તમને ઇન્ફોસિસમાં આવતી દેખાય. આ ઉપરાંત ડોક્ટર રેડ્ડીઝ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટરમાં આજે સારી ખરીદદારી રહી. પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ ટ્રેન્ડનું કાઉન્ટર આજે થોડુંક લીડ કરી રહ્યું હતું, લગભગ 0.25% ઘટાડો. આ ઉપરાંત તમને ઇટરનલ, જીઓ ફાઇનાન્સ, ટાઇટન જેવા કાઉન્ટર એક લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા. મિડકેપમાં આજે જ્યાં સારી તેજી જોવા મળી એમાં ટાટા કોમ્યુનિકેશનનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ આજે લગભગ 3.5% પારની એક તેજી આવી. આ ઉપરાંત તમને ગ્લેનમાં, કેબી ફેશન રિટેલ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ જેવા કાઉન્ટર આજે પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા. પરંતુ જ્યાં આગળ થોડુંક દબાણ આવ્યું ત્યાં જુઓ, પેટીએમ, નાયકા, IGL, નાલ્કો જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આપણને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યા છે. હવે જુઓ, આ આખા અઠવાડિયા દરમિયાન આપણે ખાસ કરીને 24,700થી લઈને 24,900ની રેન્જમાં ફસાયેલા છીએ. હવે જ્યાં સુધી આ રેન્જ નથી નીકળતી ત્યાં સુધી કોઈ બહુ મોટી મૂવમેન્ટની અપેક્ષા નથી. જો કે અહીંયાથી એક્સપર્ટ તો એવું જ કહી રહ્યા છે કે 24,500, 25,200ની જે રેન્જ બનેલી છે એમાં જ બજાર આપણને આવનારા દિવસોની અંદર કામ કરતું દેખાઈ શકે છે.